હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઈએનની અંદર યુનિટ 4 સ્ટાર્ટ કરીએ છીએ. દેટ ઇઝ ધ એટીન્યુટર એન્ડ ઇક્વલાઇઝર. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એટીન્યુટરથી સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરના મેઇનલી બે પાર્ટ છે, એટીન્યુટર એન્ડ ઇક્વલાઇઝર. ત્યારે આપણે એટીન્યુટર પહેલાં શું છે સમજીએ, એના પછી આપણે ઇક્વલાઇઝરની વાત કરીશું. ઓકે, નાઉ the first question that may arise in your mind, that is what is attenuator. Attenuator શું છે, એ શું કરે, બરાબર છે? તો attenuator, it is basically four terminal resistive network used for the reduce the signal level for given amount. Okay, કેટલા ટર્મિનલ ડિવાઇસ અથવા કેટલા ટર્મિનલ સર્કિટ છે? 4 ટર્મિનલ સર્કિટ રેઝિસ્ટિવ નેટવર્ક છે. એટીન્યુટર શાનું બનેલું છે? રેઝિસ્ટર્સનું બનેલું છે. ઇટ્સ બેઝિકલી અ 4 ટર્મિનલ રેઝિસ્ટિવ નેટવર્ક યુઝડ ફોર reduce the signal level for given amount. That means કે એટીન્યુટર એ 4 ટર્મિનલ વાળું રેઝિસ્ટિવ નેટવર્ક છે જે સિગ્નલ લેવલને રિડ્યુસ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે? તો એટીન્યુટર બેઝિકલી શેના માટે યુઝ થાય છે? ફોર રિડક્શન ઓફ ધ સિગ્નલ લેવલ. ઓકે, એઝ અહીંયા આપણે મેં બતાવેલું છે કે એટીન્યુટર એક રેઝિસ્ટિવ નેટવર્ક છે. તમે ઇનપુટ પાવર P1 આપો છો, આઉટપુટ પાવર તમે P2 મળે છે. વેર ફોર એટીન્યુટર P2 ઇઝ ઓલવેઝ લેસર દેન P1. ધેટ મીન્સ આઉટપુટ પાવર P2 એ ઇનપુટ પાવર P1 કરતાં ઓછો છે, જે એનું મેઇન એટીન્યુટરનું મેઇન કામ છે, પાવરને અથવા તો સિગ્નલ લેવલને રિડ્યુસ કરવાનું, બરાબર છે? હમણાં મેં કહ્યું એમ, ઇટ કન્ટેન્સ રેઝિસ્ટર્સ ઓનલી. આમાં શું છે? માત્ર ને માત્ર રેઝિસ્ટર્સ. આપણને ખબર છે કે બેઝિક 3 એલિમેન્ટ છે, R, L એન્ડ C. જેમાં R જે રેઝિસ્ટર છે એ પાવરનું કન્ઝપ્શન કરે છે, જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર છે એ પાવરનું સ્ટોરેજ કરે છે, એનર્જીનું સ્ટોરેજ કરે છે. ઓકે, તો આપણે જ્યારે સિગ્નલ લેવલ રિડ્યુસ કરવું હોય, પાવર રિડ્યુસ કરવું હોય, પાવરનું કન્ઝપ્શન કરાવવું હોય, ત્યારે આપણે શું કરવું પડે? રજિસ્ટર યુઝ કરવું પડે, બરાબર છે? તો એટીન્યુટર શામાંથી બનેલું છે? બેઝિકલી અ રજિસ્ટર નેટવર્કથી. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે રેઝિસ્ટન્સ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી. આપણે ફ્રોમ ધ ઓહ્મ્સ લો, R ઇઝ ઇક્વલ ટુ V બાય I. ફ્રોમ ધ ઓહ્મ્સ લો, R ઇઝ ઇક્વલ V બાય I. આમાં કોઈ પણ ક્યાંય પણ આપણને ફ્રીક્વન્સીની ટર્મ દેખાતી નથી. દેટ્સ વાય આપણે કહી શકીએ કે રેઝિસ્ટન્સ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ફ્રીક્વન્સી. ઓકે, હવે એટીન્યુએટર જ્યારે રેઝિસ્ટરનું બનેલું છે ત્યારે શું કરશે? કોઈ પણ ફ્રીક્વન્સીને એટીન્યુએટ કરશે, કોઈ પણ ફ્રીક્વન્સીના સિગ્નલને એટીન્યુએટ કરશે, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ફ્રીક્વન્સી. તમે 0 હર્ટ્ઝનું સિગ્નલ, દેટ મીન્સ કે ડીસી સિગ્નલ આપો તો પણ એ એટલા જ અમાઉન્ટમાં સિગ્નલને ડિક્રીઝ કરશે. તમે માની લો કે 1000 હર્ટ્ઝનું સિગ્નલ આપો કે 1 મેગા હર્ટ્ઝનું સિગ્નલ આપો. સો એટીન્યુટરનું એટીન્યુએશન છે, સિગ્નલ રિડક્શન છે, એ ફ્રીક્વન્સી પર ડિપેન્ડન્ટ નથી, એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી છે. દેટ ઇઝ અનધર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ એટીન્યુટર. Now let's compare the function of the attenuator with the amplifier. So function of the attenuator is opposite from an amplifier. Amplifier નું મેઇન કામ શું છે? સિગ્નલના લેવલને વધારવાનું, સિગ્નલ લેવલને ઇન્ક્રીઝ કરવાનું, બરાબર છે? આપણે ગેઇન કહીએ છીએ ને જેને, કે ભાઈ એમ્પ્લીફાયરનું ગેઇન 10 છે. દેટ મીન્સ કે એમ્પ્લીફાયરના ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર 10 ગણો વધારે હશે. સિમિલરલી એટીન્યુટરનું કામ એમ્પ્લીફાયરથી ઉલટું છે. એ સિગ્નલને શું કરે છે? ડિક્રીઝ કરે છે, ઓછું કરે છે, જ્યારે એમ્પ્લીફાયર શું કરે છે? સિગ્નલ લેવલને વધારે છે. ઓકે, એઝ એમ્પ્લીફાયર ઇન્ક્રીઝ ધ સિગ્નલ લેવલ, એટીન્યુટર ડિક્રીઝ ઓર રિડ્યુસ ધ સિગ્નલ લેવલ, બરાબર છે? નાઉ હવે કેટલા અમાઉન્ટમાં એ રિડ્યુસ કરે છે, ઓછું કરે છે, ડિક્રીઝ કરે છે, એ આપણે મેઝર ઓફ ધ રિડક્શન in a signal level by the attenuator given in a power loss. એ શેમાં મપાય છે? પાવર લોસમાં. કેટલા અમાઉન્ટમાં લોસ થયો પાવરનો, બરાબર છે? તો એટીન્યુએટરનું એટીન્યુએશન શેમાં મપાય છે? પાવર લોસમાં.
જ્યારે એમ્પ્લીફાયરનું એમ્પ્લિફિકેશન શેમાં મપાય છે? ગેઇનમાં. બરાબર છે, આ બંનેમાં ડિફરન્સ છે. સો પાવર લોસ શું ઇન્ડિકેટ કરે છે? amount of attenuation or amount of decrease in a power level by the attenuator. Okay. Now, so this is the basic introduction of the attenuator. Now let's classify the attenuator. Okay. So first and broadly classify attenuator can be classified by two ways. That is, one is a symmetrical or asymmetrical. બરાબર છે. હવે આપણને એમ થાય કે સિમેટ્રિકલ અને અસિમેટ્રિકલ શું છે? તો સિમેટ્રિકલ એટેન્યુએટર ત્યાં જ્યારે વપરાય કે જ્યારે સોર્સ ઇમ્પિડન્સ અને લોડ ઇમ્પિડન્સ બંને સરખા હોય ત્યારે સિમેટ્રિકલ એટેન્યુએટર વપરાય. આપણે ઓલરેડી સિમેટ્રિકલ નેટવર્ક અને અસિમેટ્રિકલ નેટવર્ક ભણી ગયા છે ઇન ફર્સ્ટ ચેપ્ટરમાં. ઓકે. સો સિમેટ્રિકલ એટેન્યુએટર ક્યારે વપરાશે? જ્યારે લોડ અને સોર્સ ઇમ્પિડન્સ બંને મેચ હશે ત્યારે. અસિમેટ્રિકલ એટેન્યુએટર ત્યારે વપરાય કે જ્યારે લોડ અને સોર્સ ઇમ્પિડન્સ મેચ હશે નહીં, બંને સરખા હશે નહીં, ત્યારે અસિમેટ્રિકલ એટેન્યુએટર વપરાશે. અસિમેટ્રિકલ એટેન્યુએટર બેઝિકલી યુઝડ ફોર ઇમ્પિડન્સ મેચિંગ. તમે ઓલરેડી સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છો પાવર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ. મેક્સિમમ પાવર ટ્રાન્સફર ત્યારે જ થાય જ્યારે સોર્સ અને લોડ ઇમ્પિડન્સ બંને સરખા હોય. તો સપોઝ માની લો કે સરખા ના હોય ત્યારે એ વખતે શું વાપરવામાં આવે છે? અસિમેટ્રિકલ એટેન્યુએટર. ઓકે. નાઉ બેક ટુ ધીસ ક્લાસિફિકેશન. સો બેઝડ ઓન નેટવર્ક દે આર ડિવાઇડ. કેવા ટાઈપનું નેટવર્ક છે, નેટવર્કનો શેપ કેવો છે, એના ઉપરથી એના અલગ અલગ 5 ટાઈપ્સ છે. દેટ ઇઝ ધ ટી ટાઈપ. દેટ મીન્સ કે નેટવર્કનો શેપ શું છે? ટી ટાઈપનો. પાઈ ટાઈપ. નેટવર્કનો શેપ કેવો છે? પાઈ ટાઈપનો. ઓલરેડી આપણે ફર્સ્ટ યુનિટમાં આ બધું જોઈ ગયા છે. બરાબર છે. બોથ કેન બી સિમેટ્રિકલ એઝ વેલ એઝ અસિમેટ્રિકલ. બંને ટાઈપના જે એટેન્યુએટર ટાઈપના પાઈ ટાઈપ છે બંને સિમેટ્રિકલ બી હોઈ શકે અને અસિમેટ્રિકલ બી હોઈ શકે. નેક્સ્ટ ઇઝ ધ બ્રિજ ટી ટાઈપ. નેટવર્કનો શેપ કેવો છે? બ્રિજ ટી ટાઈપનો. ઓકે. નેક્સ્ટ ઇઝ લેટિસ ટી ટાઈપ. નેટવર્કનો શેપ કેવો છે? લેટિસ ટાઈપનો. ઓકે. બોથ કેન ઓનલી બી અ સિમેટ્રિકલ. ઓકે. એન્ડ લાસ્ટ ઇઝ ધ એલ ટાઈપ. નેટવર્કનો શેપ કેવો છે? એલ ટાઈપનો. ઓકે. તો L type network can be a asymmetrical only. Remember this. Now based on the variability. આપણે ઓલરેડી ભણી ગયા છે ફર્સ્ટ સેમેસ્ટરમાં ઇસીમાં કે રજિસ્ટર વેરિયેબલ હોય અને ફિક્સ્ડ હોય. સિમિલરલી એટેન્યુએટર કેન ઓલ્સો બી અ વેરિયેબલ ઓર અ ફિક્સ્ડ. ફિક્સ્ડ ટાઈપના એટેન્યુએટર શું કહેવાય? પેડ્સ કહેવાય. ફિક્સ્ડ ટાઈપના એટેન્યુએટર શું કહેવાય? પેડ્સ કહેવાય. વેરિયેબલ ટાઈપની અંદર પણ બે ટાઈપ છે. સ્ટેપ વેરિયેબલ. તમે સર્ટેન સ્ટેપ્સમાં એને વેરિએશન કરી શકો. નેક્સ્ટ ઇઝ અ કન્ટિન્યુઅસલી વેરિયેબલ. કન્ટિન્યુઅસલી એમાં ચેન્જીસ થઈ ગયા. માની લો કે 0 થી 100 સુધીનું એટેન્યુએટર ડીબીનું એટેન્યુએટર હોય તો એની વેલ્યુ તમે 0, 1, 2, 3 અપ ટુ 100 સુધી કંઈ પણ રાખી શકો. બટ સ્ટેપની અંદર સર્ટેન સ્ટેપ્સના 10 ના સ્ટેપ્સના સપોઝ માની લો કે 0 થી 10 ડીબીમાં નેક્સ્ટ વેરિએશન થયું. પછી નેક્સ્ટ તમારે વેરી કરો તો ઇટ વિલ બી નેક્સ્ટ એટેન્યુએશન વિલ બી 20 dB, 30 dB, 40 dB like this. That is called a step variable attenuator. Okay. So this is all about the classification of the attenuator. Remember this. Most important thing is symmetrical and what do you understand by asymmetrical attenuator? You have to remember this. Okay. Next is now આપણે ઓલરેડી જોઈ લીધું કે એટેન્યુએટરનું કામ શું છે કે સિગ્નલ લેવલને ડિક્રીઝ કરવાનું. તો કેટલા અમાઉન્ટમાં એ ડિક્રીઝ કરશે, કેટલી માત્રામાં સિગ્નલ લેવલને ડિક્રીઝ કરશે, તો એ કેવી રીતે જાણી શકાય? તો ફોર ધેટ લેટ્સ સી ધ મેઝરમેન્ટ ઓફ ધ સિગ્નલ લોસ ઇન એટેન્યુએટર. કેવી રીતે માપી છે? આપણને બધાને ખબર છે કે એટેન્યુએટરની અંદર આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે. બરાબર છે. તો એ પાવર લોસને આપણે કઈ રીતે ડિફાઇન કરીએ છીએ કે પાવર લોસ કેન બી ગિવન બાય ધ ઇનપુટ પાવર ડિવાઇડ બાય ધ આઉટપુટ પાવર, વેર ઇનપુટ પાવર ઇઝ P1, output power is P2. The ratio of the input power to the output power is given by what? Power loss. Suppose અહીંયા એક્ઝામ્પલ મેં આપેલું છે કે ઇનપુટ પાવર 1 વોટ છે, આઉટપુટ પાવર 0.1 વોટ છે. સો 1/0.1 is equal to 10. તો આનો મતલબ એવો થાય કે આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતાં 10 ગણો ઓછો છે. ઓકે. અથવા તો એટેન્યુએશન 10 ગણું છે. બરાબર. શું કહેવાય? આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતાં 10 ગણો ઓછો છે અથવા તો એટેન્યુએશન 10 ગણું છે એવું કહી શકાય. બરાબર છે.
નાઉ ઇન પ્રેક્ટિસ ઘણી બધી વાર પાવર લોસ બહુ વધારે મોટો હોય છે, બરાબર, તો એને ઇન્ડિકેટ કરવા માટે આપણે ડેસિબલનો યુઝ કરીએ છીએ. તો પાવર લોસને ડેસિબલની અંદર કેવી રીતે ડિફાઇન કરી શકાય એ ઇમ્પોર્ટન્ટ છે. આ જોઈ લો, પાવર લોસ ઇન ડેસિબલ, પાવર લોસ ઇન ડીબી ઇઝ given 10 log base 10 input power upon output power. Okay, so power loss in dB is given by 10 log base 10 P1 by P2. Remember this, it is very important equation. Okay. Now you can also define this power loss in terms of the Napier. Okay, power loss in a terms of Napier. So power loss in Napier is given by what? Log base natural logarithm of a V1 by V2, where V1 is the input voltage, V2 is the output voltage. So in this decibel definition, we are talking about the power. We are talking about what? Power. But in Napier, we are talking about the voltage or a current. Okay, so it is given by what? Log base natural logarithm V1 by V2, or you can also write down I1 by I2 instead of V1 by V2. Okay, so here we are talking about the power, here we are talking about the voltage. It's basically a natural logarithm of the ratio of a input voltage to the output voltage or input current to the output current. So suppose if I define the V1 by V2 as a n, so I can write down log natural logarithm of n. Okay, now suppose I want to define the voltage or current loss in dB. આપણે પાવરની પહેલા વાત કરતી એમાં, હવે માની લો કે મારે વોલ્ટેજ અને કરંટ લોસ ડીબી માં બતાવો, તો કેવી રીતે બતાવી છે? ઇટ્સ બેઝિકલી 20 log V1 by V2 or 20 log I1 by Y2. પાવરની વાત કરીએ છીએ તો પાવરની વાતમાં આપણે it is defined as the 10 log P1 by P2. But if you talk about in case of the voltage or current, it is the 20 log V1 by V2 or 20 log I1 by Y2, where V1 and I1 are the input voltage and current, V2 and I2 are the output voltage and current. So remember this, the difference between the power loss in dB or a voltage loss in a dB. વોલ્ટેજ લોસ ની વાત કરવામાં આવે, વોલ્ટેજ ઓર કરંટ ની વાત કરવામાં આવે તો ઇટ શુડ બી 20 log V1 by V2. જ્યારે પાવર ની વાત કરવામાં આવે તો ઇટ શુડ બી a 10 log P1 by P2. નાઉ આપણે પાસે આપણે લોસ ને બે રીતે ડિફાઇન કરેલા છે. વન ઇઝ ધ ડેસિબલ, વન ઇઝ ધ નેપર. નાઉ what is the relation between decibel and Napier? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ફ્રીક્વન્ટલી એક્ઝામમાં પૂછાય છે, તો ધ્યાન આપો જરા આની અંદર. લોસ ઇન ડીબી given by what? 20 log V1 by V2. અહીંયા આપેલું જ છે. લોસ ઇન ડીબી given by what? 20 log V1 by V2. V1 by V2 can be given by n. So dB is equal to 20 log n base 10. હવે આપણે શું કરીશું કે આ જે log n છે base 10, એનો આપણે બેઝ ચેન્જ કરીશું. So changing the base of the logarithm, so dB is equal to 20 m ના m. આનો આપણે બેઝ ચેન્જ કરીશું, બેઝ આપણે નેચરલ લોગેરિધમ કરીશું, log n base e multiply by log e base 10. Remember this step. Again I am repeating, changing the base of this log n base 10. આપણે એનો બેઝ શું કરવો છે? નેચરલ લોગેરિધમ. So 20 log n base e multiply log e base 10. બરાબર છે. So loss in dB is equal to 20 log n base e multiply, હવે log e base 10 કરશો એટલે તમે કેલ્સીયમમાં કરશો તો you will find out 0.4343. Okay, so this multiply with this 20, so you will get attenuation dB is given by what? 8.686 multiply by, this is nothing but what? Attenuation in a Napier. So I can write down 8.686 multiplied by attenuation in Napier. So attenuation in dB relate with the attenuation in Napier with this equation. Remember this, attenuation in dB equal to 8.686 multiplied by attenuation in Napier. That's all.